જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ટીવાય સેમેસ્ટર 5 માં અભ્યાસ કરી રહ્યા છો. ટીવાય સેમેસ્ટર 5 અને 6 એટલે કે કોલેજનું ત્રીજું વર્ષ. આની અંદર તમારે સ્પેશિયલાઇઝેશન કેમિસ્ટ્રી છે. તો કેમિસ્ટ્રી અંદર આવતા પેટા સબ્જેક્ટની આપણે થોડી માહિતી મેળવશું કે જે નવો સબ્જેક્ટ આપણે ઇન્વોલ્વ થયો છે આ વખતે તેના વિશે વાત કરશું. તો ટીવાય સેમેસ્ટર 5 ની અંદર એક નવો સબ્જેક્ટ કેમિસ્ટ્રી અંદર ઇન્વોલ્વ થયો છે, એનું નામ છે સ્પેક્ટ્રોસ્કોપી. તો સ્પેક્ટ્રોસ્કોપી વિશે આપણે ખ્યાલ મેળવશું કે સ્પેક્ટ્રોસ્કોપી ખરેખર કેવાય કોને. એ પહેલા એક વાત કરી દો કે સ્પેક્ટ્રોસ્કોપી ટોટલ આપણે 4 ટાઈપની આ વર્ષની પહેલે કે ટીવાય કેમિસ્ટ્રી અંદર ભણવાની છે. એની અંદર સેમેસ્ટર 5 ની અંદર માસ સ્પેક્ટ્રોસ્કોપી અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી વિશે ખ્યાલ મેળવશું. ત્યારબાદ સેમેસ્ટર 5 ની અંદર સેમેસ્ટર 6 ની અંદર આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી અને અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી વિશે ખ્યાલ મેળવશું. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ માસ સ્પેક્ટ્રોસ્કોપી. માસ સ્પેક્ટ્રોસ્કોપી સૌપ્રથમ સ્પેક્ટ્રોસ્કોપી શું છે એના વિશે ખ્યાલ આપી દો કે સ્પેક્ટ્રોસ્કોપી એક એવી એડવાન્સ ટેકનિક છે કે જેને લીધે આપણે કોઈ પણ નવા મોલેક્યુલ અથવા ઓલરેડી પ્રિપેર થઈ ગયેલા મોલેક્યુલનું માસ, એનું સ્ટ્રક્ચર, એનું વેઇટ, બધી જ વસ્તુ વિશે ડિટેલ મેળવી શકીએ. તો એમાંની એક માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે, માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે તમને ખ્યાલ અપાવું તો માસનો મતલબ શું થાય તો કે દળ. ગુજરાતીમાં માસનો મતલબ થાય છે દળ. કે માસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે કોઈ પણ મોલેક્યુલનું દળ માપવાનું છે. આપણે થિયરિકલ બેઝ ઉપર આપણે ખ્યાલ હોય છે કે આનું દળ એટલું છે, પરંતુ એક પરફેક્ટ એક ટેકનિક દ્વારા કન્ફર્મ તમે કહી શકો કે આ મોલેક્યુલનું માસ એટલું જ છે. તો આપણે શરૂઆત કરીશું માસ સ્પેક્ટ્રોસ્કોપીની. સૌપ્રથમ માસ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરો તો માસ સ્પેક્ટ્રોસ્કોપી યુઝડ ટુ ડિટરમાઇન મોલેક્યુલર માસ ઓફ ધ કમ્પાઉન્ડ. કે સૌપ્રથમ યુઝ જોવાનો કે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કે સૌપ્રથમ ડિટરમાઇન ધ મોલેક્યુલર માસ કે મોલેક્યુલનું માસ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ એડવાન્સ ટેકનોલોજી એટલે કે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઇટ્સ મોસ્ટ એક્યુરેટ મેથડ અમોંગ ઓલ અધર સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક. કે માસ મેળવવાની જેટલી પણ ટેકનિક છે કેમિસ્ટ્રીની અંદર એમાંથી સૌથી એડવાન્સ ટેકનિક હોય તો એ છે માસ સ્પેક્ટ્રોસ્કોપી. કે માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા તમે કોઈ પણ મોલેક્યુલનું દળ ડિટરમાઇન કરો છો તો એક્યુરેટ પરફેક્ટ માસ એનું આપણે મળી આવતું હોય છે. ચલો આપણે એમાં વાત કરશું. એક એક્ઝામ્પલ તરીકે તમને સાદી રીતે સમજાવવાની કોશિશ કરું તો આપણે એક એક્ઝામ્પલ લઈશું નિયોપેન્ટેન. આને કહેવાય નિયોપેન્ટેન કે 5 કાર્બન વાળું અને 12 હાઇડ્રોજન વાળું એક એવું સ્ટ્રક્ચર કે જેનો આપણે માસ ડિટરમાઇન કરવાનું છે. તો એની અંદર સૌપ્રથમ નિયોપેન્ટેનની મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે C5H12. C5 5 કાર્બન છે એની અંદર અને 12 હાઇડ્રોજન છે એની અંદર. તો ચાલો એનો થિયરિકલ માસ આપણે કઈ રીતે મેળવીશું તો કે કાર્બન એટલે કે 12 into 5 plus 1 into 12 કે 5 કાર્બન છે 12 હાઇડ્રોજન છે. તો 12 into 5 equal to 80 plus 1 into 12 equal to 20. તો આ બંનેને મલ્ટીપ્લાય કરતા આપણે આન્સર શું મળે છે આપણે 72. તો કે થિયરિકલ બેઝ ઉપર આપણે નિયોપેન્ટેનનું જે મોલેક્યુલર માસ ફાઇન્ડ આઉટ કર્યું છે એ કેટલું મળ્યું છે આપણે 72. તો આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે આનો માસ 72 મળે છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાનું થાય છે. ચલો આગળની વાત કરીએ કે કઈ રીતે કામ કરશે. સિગ્નલ will appear in the form of mass to charge ratio m/e or m/z. તો આની અંદર સિગ્નલ કે વાત હતી સિગ્નલની. તો સિગ્નલની વાત તમને થોડુંક તમને જટિલ લાગશે કે ભાઈ શું વાત કરી રહ્યા છે સિગ્નલ વિશે. તો એક તમને વાત જણાવી દઉં કે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી એક કેમિકલ બેઝ તો છે જ, પરંતુ એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી અને આપણે એનું માસ ડિટરમાઇન કરવાનું છે. કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપી હોય તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એનું સેમ્પલિંગ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ સેમ્પલિંગ કરતા એક ગ્રાફ આપણે કમ્પ્યુટર ઓટોમેટિક જનરેટ કરીને આપતું હોય છે અને ગ્રાફને આપણે રીડ કરવો પડે. રીડ કરીને એના ઉપર આપણે ખ્યાલ આવતો હોય છે કે આપણે ભાઈ માસ આનું કેટલું છે અથવા તો એનામાં હોય તો એનું કાર્બનની સંખ્યા કેટલી છે, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે. ત્યારબાદ જે આપણે વાત કરશું કે સિગ્નલ will appear in the molecule of mass ratio charge ratio m/z. તો જે ગ્રાફ પ્લોટ થશે લાસ્ટમાં જે ગ્રાફ આપણે મળશે એ ગ્રાફ કોના વર્સિસ કોનો હશે m/e વર્સિસ m/z નો ગ્રાફ હશે. એની અંદર જનરલી ચાર્જ વેલ્યુ પ્લસ ઇન મોસ્ટ ઓફ ધ કેસ કે m/e રેશિયો આપણે જ્યારે લેવા જાય ત્યારે મોસ્ટ ઓફ કેસની અંદર +1 ચાર્જ રહેલો હોય છે. રેર કેસની અંદર આપણે +2 ચાર્જ જનરેટ થતો હોય છે. તો ચલો આ કઈ રીતે ડિટરમાઇન થાય એની થોડી વાત કરી દીધી કે આપણે નિયોપેન્ટેનનો ચાર્જ આપણે કેટલો મળ્યો હતો ભાઈ એનો મોલેક્યુલર વેઇટ કેટલો મળ્યો 72. તો 72/1 કે +1 ચાર્જ મળ્યો 72/1 કે m/e ફોર્મ્યુલાની અંદર આપણે જ્યારે મૂકશું ત્યારે 72
upon 1 equal to 72. તો this is the molecular weight કે કમ્પ્લીટલી આપણે માસ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે લાસ્ટમાં ગ્રાફ આપશે ત્યારે m upon e રેશિયો આપણે ચેક કરશું ત્યારે 72 upon 1 equal to 12 molecular weight આપણે મળશે. જો આનો હજી વધારે ખ્યાલ આપણે આનો પ્રિન્સિપલ જ્યારે આપણે સમજશું ત્યારે વધારે આવશે. તો ચાલો પ્રિન્સિપલની વાત કરીએ આપણે. હવે આપણે વાત કરશું પ્રિન્સિપલ વિશે. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત. કોઈ પણ મશીન હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એ પ્રકારના સિદ્ધાંત ઉપર કામ કરતું હોય છે. સિદ્ધાંત કયા પ્રકારનો છે એ ઘણું મહત્વનું હોય છે. તો માસ માઇક્રોસ્કોપી પણ કાંઈક એક ખાસ પ્રકારના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો સૌપ્રથમ આપણે સ્ટેટમેન્ટ જોશું કે એક્ઝામમાં તમારે જે સ્ટેટમેન્ટ લખવાનું થાય છે એ કયા પ્રકારે લખવું. તો સ્ટેટમેન્ટ આ રીતનું આવશે કે a beam of electrons will be bombarded in the analyte compound and it will lead to removal of one electron from analyte. કે આ એક પ્રકારનું સ્ટેટમેન્ટ થઈ ગયું આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીના પ્રિન્સિપલ જે તમારે એક્ઝામમાં લખવાનું હોય છે. પરંતુ આપણે હવે આગળ વધારે સમજવાની કોશિશ કરશું. તો સૌપ્રથમ શબ્દ આવ્યો એની અંદર કે beam of electrons. beam of electrons પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ. beam of electrons છે શું? સૌપ્રથમ m એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ કે જે અનનોન છે, જેનું માસ આપણે ખબર નથી, કે જે એવું કમ્પાઉન્ડ કે એનું માસ આપણે ડિટરમાઇન કરવાનું છે. તો m એટલે કે અનનોન કમ્પાઉન્ડ કે જેનું માસ આપણે ખબર નથી. ત્યારબાદ વાત કરશું બીમ ઓફ ઇલેક્ટ્રોન્સ. બીમ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનો એક એવો જથ્થો કે જે મોલેક્યુલ ઉપર એટેક કરશે. ઇલેક્ટ્રોનનો એક એવો જથ્થો કે જે અનનોન મોલેક્યુલ ઉપર એટેક કરશે. કે બીમ ઓફ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન અનનોન મોલેક્યુલ પર એટેક કરશે. એટેક કરશે એટલે ઘટના કંઈક આ પ્રકારની બનશે કે જે મોલેક્યુલ છે અનનોન મોલેક્યુલની અંદર ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. હવે એક ઇલેક્ટ્રોન અહીંયાથી એટેક કરે છે જે આ ઇલેક્ટ્રોન છે, અને જે અનનોન મોલેક્યુલ છે એમાંનો એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. પરંતુ જે એટેકિંગ ઇલેક્ટ્રોન છે એ પણ એની સાથે રિમૂવ થઈ જશે. આવી રીતે એને હું રાઉન્ડ ની અંદર દર્શાવી દઉં આ રીતે કે મોલેક્યુલનો એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે, એની સાથે જે એટેકિંગ ઇલેક્ટ્રોન એ પણ અહીંયાથી રિમૂવ થઈ જશે. તો આ રીતે સિદ્ધાંતનું કામ કરે છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ તમે સેમ્પલિંગ કરો. સેમ્પલિંગ કર્યા પછી જે બીમ ઓફ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટેક કરશે. કેટલી એનર્જી સાથે એટેક કરશે? 17 ઇલેક્ટ્રોન વોટ. 17 ઇલેક્ટ્રોન વોટ કે એટલી એનર્જી સાથે ઇલેક્ટ્રોન મોલેક્યુલ ઉપર એટેક કરશે. એક કર્યા પછી એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. એક ઇલેક્ટ્રોન રિમૂવ થયા બાદ સાથે જે એટેકિંગ ઇલેક્ટ્રોન હતો એ પણ રિમૂવ થઈ જશે. હવે કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે એક ડેફિશિયન્સી ઊભી થાય, એક એની ખોટ ઊભી થાય. એક ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે એમાં ખોટ ઊભી થાય, ડેફિશિયન્સી ઊભી થાય. હવે ડેફિશિયન્સી ઊભી થાય ત્યારે એના પર પોઝિટિવ ચાર્જ આવે છે. કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. તો આની અંદર જે ઇલેક્ટ્રોન એટેક કરે છે અને એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે, તો ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ કે m પ્લસ ઇલેક્ટ્રોન m એટલે કે મોલેક્યુલ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ રીતે ઇક્વેશન બનશે. m જે અનનોન મોલેક્યુલ હતો એ ઇલેક્ટ્રોન એટેકિંગ ઇલેક્ટ્રોનની વાત કરી છે અહીંયા. ત્યારબાદ એમાંથી શું બનશે કે m કે જે અનનોન ઇલેક્ટ્રોન અનનોન મોલેક્યુલ હતો એની જે ડેફિશિયન્સી ઊભી થશે એટલે કે પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થશે. ત્યારબાદ પ્લસ 2 ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન સાથે પાછા નીકળી જશે. ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન 2. હવે આમાં જોવાની એક વસ્તુ છે કે ઇલેક્ટ્રોન એટેક કરે છે ત્યારબાદ જે રિમૂવ થાય છે જે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે વર્તે છે કે m પ્લસ 2 ઇલેક્ટ્રોન કે 2 ઇલેક્ટ્રોન આ. હવે આપણે એ જોશું કે મોલેક્યુલ એટેક થયા પછી અંદર કોઈ પણ મોલેક્યુલર ઘટના કયા પ્રકારની બને છે. આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે નિયોપેન્ટેન કાર્બન CH3 and CH3. હવે તમે લોકો જાણો છો કે કાર્બન વર્ડન સ્ટ્રક્ચર લીધું છે આપણે, જે નિયોપેન્ટેનનું સ્ટ્રક્ચર. નિયોપેન્ટેનનું મોલેક્યુલર ફોર્મ્યુલા C5H12. આની મોલેક્યુલર ફોર્મ્યુલા છે. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન એટેક કરવાનો છે. આવી રીતે ઇલેક્ટ્રોન એટેક કરશે આની અંદર. ઇલેક્ટ્રોન એટેક કરશે ત્યારે આવી કઈ ઘટના બનશે C5H12
12 પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ. પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ. તો કઈ રીતે એના ફ્રેગમેન્ટ પડશે, કઈ રીતે ટુકડાઓ પડશે આપણે જોઈએ. ચાલો સૌપ્રથમ પહેલો ટુકડો જે પડશે એ આ રીતના આવશે CH3 પ્લસ અને કેટલા કાર્બન બાકી છે C4H9 3 રેડિકલ. કાર્બન સંખ્યા ગણી લો, એક કાર્બન અને 4 કાર્બન એટલે કે 5 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 3 હાઇડ્રોજન 9 હાઇડ્રોજન એટલે કે 12 હાઇડ્રોજન થઈ ગયા. આ બધું પહેલું ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ એટલે કે જે ટુકડા પડે છે એને ફ્રેગમેન્ટ કહેવાય છે. શું કહેવાય? ફ્રેગમેન્ટ. બે ટુકડા થઈ ગયા, બે ફ્રેગમેન્ટ થઈ ગયા. ત્યારબાદ સેકન્ડ જે આવશે એ આ રીતે આવશે કે એક કાર્બન વાળો ટુકડો થઈ ગયો, 1 અને 4 નો. ત્યારબાદ જે આવશે C2H5 પોઝિટિવ ચાર્જ, એની સાથે ફ્રી રેડિકલ કેવો જનરેટ થશે તો કે C3H7 એઝ એ ફ્રી રેડિકલ તરીકે, એટલે બે ટુકડા થઈ ગયા, 2 કાર્બન અને 3 કાર્બન એટલે 5 કાર્બન, 5 હાઇડ્રોજન અને 7 હાઇડ્રોજન એટલે કે 12 હાઇડ્રોજન થઈ ગયા. એની સાથે સેકન્ડ આવશે, થર્ડ આવશે કે C3 3 કાર્બન ફ્રેગમેન્ટ હોય છે, C3H7 પોઝિટિવ ચાર્જ પ્લસ C2H5 એઝ એ ફ્રી રેડિકલ આવશે. ત્યારબાદ જે ચોથો ટુકડો પડશે, ચોથું ફ્રેગમેન્ટ પડશે આ રીતે પડશે કે 4 કાર્બન C4H9 એઝ એ પોઝિટિવ ચાર્જ અને એની સાથે ફ્રી રેડિકલ તરીકે કોણ આવશે તો CH3 ફ્રી રેડિકલ તરીકે આવશે. આ રીતે કાર્બન સંખ્યા ગણી લો, 4 કાર્બન 1 કાર્બન એટલે 5 કાર્બન થઈ ગયા, 9 હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન એટલે કે 12 હાઇડ્રોજન થઈ ગયા. તો આને કહેવાય ફ્રેગમેન્ટ આયન. અને આપણે કહીશું ફ્રેગમેન્ટ આયન. અને આ જે નિયોપેન્ટનું સ્ટ્રક્ચર લીધું છે એને કહેવાય મોલેક્યુલર આયન. એને કહેવાય મોલેક્યુલર આયન. ફ્રેગમેન્ટ આયન અને મોલેક્યુલર આયન કે જે ઇલેક્ટ્રોન એટેક કરે છે ત્યાર પછી જે ટુકડાઓ પડે છે આ રીતે વિભાજિત થશે કે નિયોપેન્ટનમાંથી કે એક કાર્બન એટલે કે માની લો કે કદાચ અહીંયાથી એક ટુકડો અલગ પડી ગયો તો 3 કાર્બન અને 1 હાઇડ્રોજન એટલે કે આ રીતે આવશે C4H9 કે 4 કાર્બન અને 1 કાર્બન વાળો ટુકડો અલગ થઈ ગયો. એવી જ રીતે બે ટુકડાઓ અલગ પડે, 2 કાર્બન અલગ પડે અને 3 કાર્બન અલગ પડે. આવી રીતે C2 અને C3 આવી રીતે પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થતા હોય છે. તો આ વાત ત્યાંના પ્રિન્સિપલની. અને પ્રિન્સિપલ વધારે સમજવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન આનું સમજવું ઘણું બધું જરૂરી છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશન આનું સમજશું ત્યારે તમને એઝ અ પ્રિન્સિપલ સિદ્ધાંતનો વધારે ખ્યાલ આવશે. અસ્તુ.